નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલની જે તારીખ હતી તે હવે લંબાઈને 15 સપ્ટેમ્બર 2025 સુધી કરવામાં આવી છે અને આઈટીઆર 1ના ફોર્મ પણ ભરવાના ચાલુ થઈ ગયા છે. ફોર્મ ભરવા માટે તમારે કોઈ પણ અત્યારે સેલેરી અથવા કોઈ પણ બિઝનેસવાળા હાલ ઉતાવળ ના કરશો. 15/6 પછી તમે તમારું રિટર્ન ફાઇલ કરાવો. પ્લસ રિટર્ન કરાવતી પહેલા તમે 26ASમાં તમારું ટીડીએસ જે કપાવ્યું છે તે મળ્યું છે કે નહીં એનું સ્ટેટમેન્ટ, જે તે તમારા જે સીએ હોય, ગમે તે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય તેની માહિતી લઈને જો પૂરેપૂરું ટીડીએસ જમા થયું હોય પછી તમે ક્લેમ કરો, જેથી તમારા પૈસા તમારે કે અટવાય નહીં. પ્લસ આઈટીઆર માટેનું 15/6 પછી ચાલુ થઈ જવાનું છે. હાલ તમારે યુટિલિટી વાળું ચાલુ છે, તો 15/6 પછી દરેક પર સેલેરીવાળા એકાઉન્ટવાળાએ 15/6 પછી તમે ભરી શકો છો ફોર્મ. આ માટેની કોઈ સચોટ માર્ગદર્શન જોતું હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. પ્લસ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરાવવું હોય સેલેરીવાળા એકાઉન્ટવાળા, તો મને તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો અને અમારી ઓફિસે આવીને તમે રૂબરૂ માહિતી પણ લઈ શકો છો. આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકની ડિટેલ પ્લસ ફોર્મ 60 પ્લસ ટીડીએસ સર્ટિફિકેટ અથવા ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ જે પણ તમારે કપાયું હોય તે તમે શો કરીને તમે જે પણ થતું હોય ક્લેમ કરીને તમને જે થતા હોય રિફંડ કરી આપીશું. પ્લસ આવીને આવી ઇન્ફોર્મેશન માટે અમારી આઈડી અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. પ્લસ તમારે કોઈ સચોટ માર્ગદર્શન જોતું